ગુજરાત રાજ્ય સંસ્કૃત બોર્ડ દ્વારા યોજાઈ રહેલા સંસ્કૃત સપ્તાહ મહોત્સવની ઉજવણીના ભાગરૂપે ભરૂચમાં સંસ્કૃત ગૌરવ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન હેઠળ ગુજરાતમાં 25 થી 31 ઓગસ્ટ 2026 દરમિયાન ગુજરાત રાજ્ય સંસ્કૃત બોર્ડ દ્વારા સંસ્કૃત સપ્તાહ મહોત્સવની રાજ્યવ્યાપી ભવ્ય ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું છે। રાષ્ટ્રીય શિક્ષણ નીતિ અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના વિકાસપૂર્ણના સંકલ્પને સાકાર કરવાના ઉદ્દેશ સાથે સંસ્કૃત ભાષા અને ભારતની સમૃદ્ધ જ્ઞાન પરંપરાને જન જન સુધી પહોંચાડવા માટે આ મહાઅભિયાન શરૂ કરવામાં આવ્યું છે। સંસ્કૃત સપ્તાહના પ્રથમ દિવસે ભરૂચમાં ઉજવણી કરવામાં આવી હતી। ઉજવણીના ભાગરૂપે શહેરના હોસ્ટેલ ગ્રાઉન્ડથી કલેક્ટર કચેરી સુધી સંસ્કૃત ગૌરવ યાત્રા યોજાઈ હતી, જેમાં શાળાના વિદ્યાર્થીઓ, સંસ્કૃત પાઠશાળાના ઋષિકુમારો, અધિકારીઓ અને કર્મચારીઓ જોડાયા હતા। યાત્રાના સંસ્કૃત ગીતો, સુભાષિતો, પ્રાચીન ગ્રંથો અને સાંસ્કૃતિક પ્રસ્તુતિઓ કરવામાં આવી હતી। નમો નમઃ, સુપ્રભાતમ। ગુજરાત સરકાર શિક્ષણ વિભાગ અને ગુજરાત રાજ્ય સંસ્કૃત બોર્ડ ગાંધીનગર એવં જિલ્લા વહીવટી તંત્ર ભરૂચ અને જિલ્લા શિક્ષણ અધિકારી કચેરી શ્રીના સંયુક્ત ઉપક્રમે તારીખ 25 ઓગસ્ટ થી 31 ઓગસ્ટ સુધી સંસ્કૃત સપ્તાહના ઉજવણીના કાર્યક્રમનું આયોજન થઈ રહ્યું છે। આજે ઉજવણીના પ્રથમ દિવસે સંસ્કૃત ગૌરવ યાત્રાનું આયોજન થયેલું છે, જેમાં ગુજરાત રાજ્ય સંસ્કૃત બોર્ડના પ્રતિનિધિ મહોદય શ્રી દીપક અડેદરા સર, સંસ્કૃત ભારતીના અધ્યક્ષ તેમજ એના સભ્યો, જિલ્લા શિક્ષણ અધિકારીના સર્વે અધિકારી મિત્રો, જિલ્લા શિક્ષણ પ્રાથમિક શિક્ષણ અધિકારીના અધિકારી મિત્ર એવં અત્રેની ભરૂચ જિલ્લાની શાળાઓના આચાર્યશ્રીઓ, શિક્ષકશ્રીઓ અને સર્વ વિદ્યાર્થીઓ આજની આપણી આ સંસ્કૃત અને સંસ્કૃતિની ગૌરવ યાત્રામાં આપ સૌ ખૂબ જ ઉત્સાહપૂર્વક જોડાયેલા છો। સંસ્કૃત સપ્તાહના ઉજવણીનું પ્રયોજન એ ગુજરાત સરકારની એક ખૂબ જ ઉમદા પહેલ છે, જેના દ્વારા આપણી પ્રાચીનતમ ભાષા, વેદોની ભાષા અને જેમાં જ્ઞાનનો ખજાનો સમાયેલો છે એવી આપણી ભાષા સંસ્કૃતનો પ્રચાર અને પ્રસારનું આ ઉત્તમ માધ્યમ છે। તો આપ સૌ સમગ્ર જિલ્લા વહીવટી તંત્ર, સમગ્ર શિક્ષણ વિભાગ અને ભરૂચ જિલ્લામાં પોલીસ કર્મચારી ભાઈઓ, મીડિયા કર્મચારીઓ, વિદ્યાર્થીઓ આપ સૌ આમાં જોડાયેલા છો, તો ફરીથી સમગ્ર વહીવટી તંત્ર દ્વારા હું આપ સૌનો આભાર વ્યક્ત કરું છું। જયતુ સંસ્કૃતમ, જયતુ ભારતમ। વિડીયો જર્નાલિસ્ટ વિરેન્દ્ર પાટીલ સાથે સત્યા ટીવી ન્યૂઝ ભરૂચ।